હું છું મિલન ગોહિલ અને સ્વાગત છે તમારું 5મા વ્લોગની અંદર. અમે ગયા હતા અજમેર. અચાનક જ પ્લાન બની ગયો કેમ કે ગરીબ નવાજ જ્યારે બોલાવે છે ને ત્યારે કોઈ પ્લાનિંગની જરૂર નથી પડતી. બસ તમે નીકળી જાઓ ગમે તેમ અને ગમે ત્યારે. ઇંગ્લેન્ડ ચોકડી પહોંચી ગયા હે. અચાનક પ્લાન બન્યો અજમેર જવાનો. અમે નીકળીએ. સાહિલ હારે પાર્થ ગઢવી અને મામા પાર્થ પરિવારના દુઆ સલામ. સલામ વાલેકુમ. હમણાં ગાડી ફૂલ થાય એટલે નીકળીએ હવે. ઓલું કહેવાય ને જાગ્યા ત્યારથી સવાર તો ગુડ મોર્નિંગ. बीड़ी सिगरेट का हर कश आपके लिए नुकसानदायक है. કેટલા વાગ્યા ભાઈ? સુપ્રભાત. અત્યારે રાતના 2 વાગ્યા. રાતે 11 વાગે અમે લોકો નીકળ્યા હતા રાજકોટથી અને સવારે 4 વાગે અમે પહોંચી ગયા ઊંઝા સૈયદ મીરાલે દાતારની દરગાહ પર. જો તમે લોકો અમદાવાદથી પાલનપુર હાઈવે ઉપર ચાલો છો તો રસ્તામાં ઊંઝા આવશે જ્યાં દરગાહ છે. બહુ સારી જગ્યા છે, એકવાર જરૂર વિઝિટ કરજો. બહુ મજા આવી અમને લોકોને. અને 4 વાગે અમે પહોંચ્યા હતા ઊંઝા અને 5:30 કેમ વાગ્યા ખબર જ ના પડી. 5:30 અમે લોકો ઊંઝાથી નીકળી ગયા અજમેર જવા માટે. ગુડ મોર્નિંગ રાજસ્થાન. ગુડ મોર્નિંગ ભાઈબંધ. અત્યારે છીએ અમે રાજસ્થાન સુબેપુરની અંદર અને રાતે અમારો પ્લાન બની ગયો હતો કે અમે જઈએ છીએ અજમેર. તો અમે 4 જણા અજમેર જઈએ છીએ. અમારી ગાડીમાં પડી છે. 2 જણા એમાં આરામ કરે છે એન્ડ મારી સાથે અત્યારે પાર્થ છે. હું ને પાર્થ ઉઠી ગયા. અમે ચા પીએ. ચા પીને નીકળીએ આગળ. મળીએ આગળ બ્લોગમાં. અમે ભાઈબંધ રાજકોટથી આવો હો ને તો ચોટીલાની આગળ તમને કે સારામાં સારી ચા તો નહીં જ મળે. આ પાણી પી લીધા છે. હવે નીકળશું અહીંયાથી અજમેર માટે. ઓકે, કેમ લાગે ને તમારો ભાઈ હેન્ડસમ? પહેલેથી જ ચૂક લેજા. અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. પાર્થ કરે ડ્રાઇવિંગ, મામાએ હુતા હે ને સાહિલે હુતો હે. હાલત જો બી कैमरा बंद कर दे. એસી કિલોમીટર હે અજમેર. વાગે છે 11:15 અને અમારે હજી 1-1.5 કલાક થાય પહોંચતા. ભાઈબંધ પાછો એક ચા માટે બ્રેક લીધો હે. બાકી 2 વ્યક્તિને તો રોજુ હોય એટલે એ ચા ન પીવે. અમે તો ચા પીવી જ પડશે, એમ નહીં હાલે. હજી અજમેર અહીંથી કેટલું 70-80 હે ને? 80 હજી અજમેર 80 કિલોમીટર બાકી હે. અમે લોકો જેવા અજમેરની અંદર એન્ટર થયા ટ્રાફિક પોલીસ અમને રોકી લીધા. ભૂલ અમારી જ હતી. સીટ બેલ્ટ નહોતું પહેર્યું તો રોકવાના જ હતા. सिस्टम है क्या? क्या फाइन है आपका? फाइन 1000 का है. ये सूट मिलेगी आप छोटी. ये क्या कर रहे हो आप? क्या कर रहे हो? अरे कुछ नहीं भाई. प्राइवेसी भंग मत अरे कहीं का गलत चीज कैसे कर रहे हो? गलत थोड़ी कर रहे हैं ना, फाइन तो दे रहे हैं ना. हमको ना बोले तुम्हारे को फाइन का. आप ही दो. कानूनी काम नहीं कर रहे हैं. अब आप नहीं क्यों बोलोगे? ये गलत चलेगा. आप सर ऑलरेडी लगे हो. आप वीडियो बनाने को मना नहीं कर सकते. ऑलरेडी लगे. बिल्कुल करिए. मना नहीं कर सकते आप. बिल्कुल चालान दे दिया मैंने आपको. किस चीज़ का जुर्माना लिया? ठीक है ना? आपको रसीद दे दी चालान की. ये जुर्माना. ओके सर.
ठीक सर, बिना सीट बेल्ट के 1000 का जुर्माना, ये आपकी डिटेल आ गई। अरविंद भाई ये क्या गाड़ी चालक पार्थ गढ़वी यही है ना? चलाने वाले की डिटेल आ गई, ये गाड़ी डिटेल आ गई, ये गाड़ी नंबर आ गई। जो जुर्माना लिया उसकी रसीद दे दिया हमने आपको। PUC कहते हैं, उसका चालान नहीं किया हमने। PUC कराना, हाँ वो चालान पेंडिंग चल रहा है, उसका नहीं करा है। ठीक है, धन्यवाद। ભાઈ અજમેરમાં આવ્યા પહેલા તો ચલાન કાપી દીધું અમારું. ચલાન થઈ ગયું 1000 રૂપિયાનું અમારું યાર. આ બરોબર જ છે, જાવા દે. આમ દિલ્હીમાં જ જાય. એક આદમી બોલો कौन सी जगह पे लगाऊं गाड़ी, आप बोलो. सीधी लेके सामान उतार लो, फिर इधर बस लगा देना आप। जा दे सीधी. કરી દીધી અહીંયા પાર્કિંગ. હવે અમે જઈએ. હાલો આ જગ્યાએ પાર્કિંગ પહોંચી ગયા અજમેર. ગાડી પાર્ક કરી દીધી है અને હવે જઈએ હોટલે. दिल्ली गेट है, पहुंचा है. बड़ा रूम रहेगा 4 आदमी का. हाँ तो 4 बेड वाला रूम है। 4 बेड वाला. देखिए यहाँ जी विनोद હોટલે ચેક ઇન કરી લીધું છે. રૂમ રેડી થાય છે. બધા વેટ કરીએ છીએ અહીંયા. રૂમ રેડી થાય એટલે બધું સામાન વામાન રાખી ફ્રેશ થઈ જાય, જમી લઈએ, મળીએ પછી. તો ભાઈબંધ રૂમમાં ચેક ઇન કરી લીધું છે. હાથ મોઢું ધોઈને વ્યવસ્થિત ફ્રેશ થઈ ગયા. હવે જાશું જમવા. હું ને આ વ્યક્તિ જે હજી મોટું મોટું ફ્રેશ થાય છે, બરાબર ને. આને તો આને ને મામાને રોજા એટલે એ જમવા નહીં આવે એટલે અમે બે જઈએ ઉપર જમવા માટે. ઓકે હાલો ભાઈ બંધ કર. જમી આવીએ, બરાબર. પેલા પેટ પૂજા, ફિર કામ પૂજા, પછી કામ પૂજા, પછી હુઈ જવાની વાત હો ભાઈ. હા, રૂફટોપ પર આવ્યા જમવા. અહીંયા કેન્ટીન છે. ઓકે, અહીંયાથી અજમેરનો નજારો કંઈક આવો છે નીકળ્યા આપણા હોટલથી. અડધી કલાકથી વેટ કરીએ, જમવાનું નથી આવતું ભાઈ. ખાલી પાપડ જ આવ્યા છે. પાપડ ખાઈને દી કાઢીશું. જમવાનું પાપડ પૂરા થઈ ગયા. જમીને અમે લોકો સુવા જ ગયા હતા, પણ મને ને પાર્થને ઊંઘ ના આવી. તો અમે બંને નીકળી ગયા ખરીદી કરવા માટે. જેવા હોટલની બહાર નીકળ્યા એવી અમને બાદશાહની સવારી જોવા મળી. સાહિલ મામા તો હુતા હતા, એને મેં નથી જોઈ. મેં ને પાર્થે જોઈ ભાઈ. તમે જો बादशाह की सवारी हो रही है, बादशाह की। बादशाह कहाँ है? अभी आगे मिलेगा नया बाजार। हम राजस्थान अजमेर साहू समाज की तरफ से ये बादशाह गेट निकाला जा रहा है नगर निगम अजमेर, और सबको हार्दिक शुभकामनाएं और सबको हार्दिक बधाइयाँ. धन्यवाद. એ તો જમીને નીકળ્યા હતા રખડવા માટે, તો આવું કંઈક મળી ગયું. તમે જોયું જ હશે. બહુ મજા આવી, બહુ મોજ આવી છે, બરોબર. અને હવે અમે બે જઈએ પાછા રૂમે. ત્યાં જઈને અહીંયા જ છે ને? અહીંયા નથી. અરે આપણે શેરી ભૂલી ગયા ભાઈ. તો બરોબર જ છે. નથી યાર, અમે બે રૂમ ભૂલી ગયા. અમે તો રૂમ ભૂલી લાઈન ગઈ લેવાની, અમને રૂમ નહીં મળે અમારું, તો અમે શું કરશું? કપડા હજી મેં નાઇટ ડ્રેસ પહેર્યા, નાઇટ ડ્રેસ લેવા જ ગયો તો હું. નાવાનું એ કપડા ચેન્જ કરવાના એ યાર નથી, આટલી બધી તો નથી. અહીંયા મળી ગયું. અહીંયા હોટલ છે અમારી. કઈ બતાવું? આ હે ને અમારી હોટલ છે. જો આ
એકચ્યુઅલી અમે ગયા હતા શોપિંગ કરવા માટે, પણ અમે કાંઈ લીધું નહીં. અમને આવી મોજ કરીને અમે આવતા રહ્યા પાછા. ખરીદી પછી ખરીદી નથી કરી, હવે ખરીદી નિરાતે કરશું. પછી એક દિવસનો ટાઈમ છે અમારી પાસે. તો ભાઈબંધ આપણે થઈ ગયા નાહી ધોઈને તૈયાર. પાર્થ ગયો છે નાવા, સાહિલ અહીંયા હૂતો હે, મામાએ નાહીને તૈયાર થઈ ગયા હે. બરાબર, હવે અમે જાય હમણાં થોડીક વારમાં દરગાહે. ઓકે. સલામ કરીને આવી ગયા અને હવે નીકળ્યા છે અજમેરની ગલીઓમાં શોપિંગ કરવા માટે. મામાને ખરીદી કરવાની છે, સાહિલભાઈને ખરીદી કરવાની છે. થોડું ઘણું લીધું હોય ને હજી થોડું ઘણું લેશું. બધું રાખી દે. તો ભાઈબંધ અમે ખરીદી કરી હતી, બધું હોટલ રૂમે મૂકી દીધું હોય ને પાછા અમે જઈએ હે ખરીદી કરો. હા એમ. અજમેરની ગલીઓમાં રખડીને થાક્યા હતા, તો મામા કે મારે મસાજ કરાવવું હોય. હવે જેવા જેના શોખ ભાઈ, તો અમે તો મામાને કીધું મામા नूरू मसाज करावी लियो. तो मामा के नूरू मसाज क्या होता है? पहले बदन पे लगेगा तेल ढेर सारा, फिर पलट के भरी पिचकारी मारी सारा। इसका मतलब टनाटन। बिल्कुल टनाटन, फटाफट करा ले, यमराज यही है 2 किलोमीटर दूर। મામાએ તો મસાજ કરાવી લીધું, પણ આ વિડીયો બહુ લાંબો થાય છે, તો આપણે અહીંયા જ પૂરો કરશું. આનો નેક્સ્ટ પાર્ટ બહુ જલ્દી આવશે, તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો જ લાઈક કરજો. આ વિડીયો અહીં સુધી છે, તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.